ખાંભાગીરના નાનોડી ગામમાં ઈયળોનું આક્રમણ. ખાંભાગીર પંથકમાં ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે. ચોમાસામાં લાખોની સંખ્યામાં ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે. ખાંભાગીરના નાનોડી ગામમાં ઈયળોએ આક્રમણ કર્યું હતું. ઢગલાબંધ ઈયળોએ નાનોડી ગામને બાનમાં લીધું છે. મકાન, દુકાન, રોડ, રસ્તા ઉપર ઈયળોનો જમાવડો જોબ્સ મળ્યો છે. ગીરના ગામડાઓમાં ઈયળોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કાદરભાઈ ઈયળો ફૂલ ત્રાસ છે. અને આપનું ગામ? નાનોડી. બરોબર. નાનોડી, મિતિયાળા, પછી ભાટ. અને ત્યાં શું પરિસ્થિતિ છે? આ કરતા વધે જો સામે એમ નહીં, અહીં જે લોકો ન હોય એને ખાટલે ખાય છે. એમાં ઘરમાં, ઓસરીમાં, ફળીમાં, બધે રોડ ઉપર એટલી લાગત. આને દેશી નામ શું કહેવાય છે? ભરવાડ. અને આ ઈ સિવાય ટૂંકમાં ગામમાં કઈ કઈ જગ્યાએ છે? મિતિયાળામાં તો અને આગળ ક્યાં? આખા ગામમાં હવે એના ડુંગરવાળામાંથી આવે. ગામ મિતિયાળા. મારું નામ કાળુસા નથુસા પઠાણ. બરોબર. અને અહીંયા ઓલી જીવાત જે ઈયળ છે? હા, ઈયળ બહુ જ છે. એટલે ઈ કયા પ્રકારની ઈયળ કહેવાય? આ ઈ ભરવાડ કહેવાય, એનું નામ ભરવાડ કહેવાય. હા, બરોબર. અત્યારે ખાવું હોય તો વિચાર કરવો પડે. પલંગ ઉપર બેસીને માણસો ખાય. ઓહો, એટલે નીચે પગ મૂકો તો ઈયળ જ હોય? નીચે નકરી માથે મકાન ઉપર જેટલી પડે, ઉપર આમ બાંધીને રાખવું પડે. એટલે ધાબુ હોય તો ધાબામાં હોય તો ધાબાની અંદર એટલી. તો પછી રોડ ઉપર? રોડ ઉપર તો આમ કે હલાવી પોઝિશન. એને આવી શું લેવા? કોને ખબર, આ ડુંગરા કપાઈ ગયા ને એની હિસાબે આ ઈયળું બધી